બનાસકાંઠા જિલ્લાની પાલનપુર ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ ચોરી થયેલો લાખો રૂપિયાનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપીને પ્રજા પ્રત્યેની ખાખી વર્દીની સંવેદનશીલતા અને નિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સાથે સાથે પ્રજાજનોમાં સુરક્ષા અને વિશ્વાસનો સેતુ વધુ મજબૂત કરવાના ભગીરથ હેતુથી બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડના સક્ષમ માર્ગદર્શન હેઠળ પાલનપુર ડિવિઝન પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ નામના અત્યંત પ્રજાલક્ષી કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ સ્ટેશનો અને કોર્ટની લાંબી કાનૂની પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ચોરી તેમજ વિવિધ ગુનાઓમાં કબજે કરાયેલો અંદાજે ₹12 લાખનો મૂલ્યવાન મુદ્દામાલ કાયદેસરની તમામ કાર્યવાહી પૂર્ણ કરીને તેના પરસેવાની કમાણીથી ખરીદાયેલા 54 જેટલા અસલી માલિકોને સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યો હતો। આ સમગ્ર કવાયતમાં સૌથી વિશેષ અને મોટી બાબત એ રહી કે લાંબા સમયથી ગમ થઈ ગયેલા કે ચોરાયેલા અંદાજે ₹9 લાખની કિંમતના કિંમતી મોબાઈલ ફોન શોધી કાઢીને તેના હકદાર માલિકોને સુપ્રત કરાયા હતા। આ ઉપરાંત ચોરીમાં ગયેલી રોકડ રકમ તેમજ અન્ય કિંમતી સામાન પણ અરજદારોને સહી સલામત પાછો સોંપવામાં આવ્યો હતો। ચોરાયેલી કે ગુમાવેલી ચીજવસ્તુઓ વ્યાજબી સમયમાં પોતાના હાથમાં પરત આવતાં જ હાજર રહેલા તમામ અરજદારોના ચહેરા પર હરખની હેલી અને અનોખો સંતોષ છવાઈ ગયો હતો। સામાન્ય નાગરિકોને પોતાના જ માલ સામાન માટે પોલીસ મથકોના વારંવાર ચક્કર કે ધક્કા ન ખાવા પડે અને તેમને અત્યંત ઝડપી ન્યાય તથા રાહત મળે તેવા ઉમદા આશયથી પાલનપુર ડિવિઝન પોલીસ દ્વારા આ અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં એટલે કે વર્ષ 2025 દરમિયાન પણ પાલનપુર ડિવિઝન પોલીસે સફળતાપૂર્વક કામગીરી કરીને અંદાજે ₹1.25 કરોડ જેટલો અધધ મુદ્દામાલ તેના સાચા વારસદારોને પરત આપીને પ્રજાના દિલ જીતી લીધા હતા। પોલીસની આ પારદર્શક અને ઝડપી કામગીરીને પગલે સ્થાનિક લોકોમાં ખાખી પ્રત્યેનો આદર અને પ્રજાનો વિશ્વાસ વધુ બુલંદ બન્યો છે। ગુજરાત પોલીસ છેલ્લા 3 વર્ષથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પ્રજાલક્ષી અને પ્રજાને ઓછી અગવડ પડે પોતાનો મુદ્દામાં લેવા માટે એના માટે સતત પ્રયત્નશીલ છે, કાર્યશીલ છે અને કટિબદ્ધ છે। એટલે પાલનપુર ડિવિઝનમાં આજે કુલ 54 જેટલા જે અરજદારો હતા અને ફરિયાદી હતા એમને ટોટલ 12 લાખ જેટલો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે અને એમાં કેશ પણ છે અને 9 લાખ જેટલો જે મોબાઈલ ચોરી થયેલી હતી એ મુદ્દામાલ સ્વરૂપે એમને પરત કરવામાં આવે છે। એને અગાઉ પણ 2025માં પણ જે બનાસકાંઠા પોલીસ એમણે 1 કરોડ અને 25 લાખ જેટલો એટલે પાલનપુર ડિવિઝન સ્પેશિયલી પાલનપુર ડિવિઝને 1 કરોડ ને 25 લાખ જેટલો મુદ્દામાલ પરત કરેલો હતો અને એ પ્રક્રિયા સતત ચાલુ છે। જેમાં સૌથી અગત્યની વાત છે કે પોલીસ એ પ્રજાના મિત્ર રૂપે અને પ્રજાને શક્ય એટલી ઓછી અગવડ પડે કાનૂની પ્રક્રિયા દરમિયાન એમાં મદદરૂપ થવાના ભાગરૂપે આ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ રીતે મુદ્દામાલ પરત કરવાની કાર્યવાહી કરી। બનાસકાંઠા પોલીસનું તેરા તુજકો અર્પણ અભિયાન માત્ર મુદ્દામાલ પરત આપવાનું સાધન નથી બન્યું, પરંતુ સામાન્ય જનતાનો કાયદા અને તંત્ર પરનો ભરોસો બેવડાવતી એક પ્રેરણાદાયી પહેલ સાબિત થયું છે। ગુનેગારો સામે દંડાકીય કાર્યવાહી કરવાની સાથે પ્રજાની વેદના સમજીને તેમને ઝડપી ન્યાય અપાવવાની આ સરાહનીય નીતિ ચોક્કસપણે કાયદાનું શાસન વધુ મજબૂત બનાવે છે। વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર।